ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજામાં થઈશો તો જય શ્રી રામ બધાને. અને વાગી ગયા છે 6:45 અને હવે આપણે નીચે જઈશું ચા પાણી પીવાના. અહીંયા જો પીછા હુતી છે અને હવે આપણે આવી ગયા છે સાંઈ બાબાના દર્શન કરવા. કોમેન્ટમાં લખી નાખો જય સાંઈ બાબા. અને હાલો હવે આપણે નીચે જઈશું ચા પાણી પીવા અને તમે બધા હાલો પણ ચા પીવા. અને આપણે દુકાનેથી લઈ આવ્યા છે બિસ્કિટ ટોસ અને હાલો તમે બધા ચા પીવા અને ટોસ ખાવા. ગરમા ગરમ ચા પી લઈએ હવે. અને આપણે આવી ગયા છે નીચે ચા નાસ્તો કરવા. અહીંયા જો મમ્મી ભાખરી બનાવે છે. હાલો તમે બધા ગરમા ગરમ ભાખરી ખાવા. અહીંયા આપણા માટે ચા બને છે અને ગરમા ગરમ ચા પી લઈએ. હાલો તમે બધા પણ ચા પીવા. અહીંયા જો આપણા બા બેઠા ને આપણે ઘરેથી નીકળી ગયા અને આવી ગયા સીધા મેલડીમાના મંદિરે. તમે બધા મેલડીમાના દર્શન કરી નાખો. કોમેન્ટમાં લખી નાખો જય મેલડીમાં. અને આપણા ઘર પાસે મંદિર આવેલું છે, તમે બધા જરૂર દર્શન કરવા આવજો મેલડીમાના. આપણે મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા ઓફિસ તરફ જવા માટે. અને આપણે જો સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે રોજની જેમ. તમે પણ દર્શન કરી લો સૂર્યનારાયણના. અને હાલો ઓફિસે જઈને ઓફિસે આવીને આપણે આપણું કામ ચાલુ કરી દીધું ને પહેલો માવો બનાવી નાખ્યો. માવો બાવો ખાઈને આપણને કામ કરવાની મજા આવે. અને અહીંયા જો ઓફિસે બધા આવી ગયા છે, કામ કરવા માંડ્યા છે. હવે પોતપોતાનું કામ કરે છે. અને હાલો બધા હાલો 9 વાગી ગયા છે અને આપણે જો હીરા કાપવા માંડ્યા છે. નફો આવી ગયો છે કામે 9 વાગે. આજે હતો ગવાનો બર્થડે તો ગવો બધા આટલું નાસ્તો લઈને આવ્યો છે. જો દાબેલી લાવ્યો છે અને બધા નાસ્તો કરે છે. અને ગવાને કહી દો બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા મારા મામાના ગામ બોટાદ. અને ત્યાં આપણને આપણા એક બહુ મોટા ફેન આનંદભાઈ મળ્યા હતા. અને એ તે ડેઈલી વ્લોગ બનાવે છે, તો એમને લાઈક ફોલો કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય હિન્દ ભાઈ. થેન્ક યુ મોસ્ટ વેલકમ.